દ્વારકા જિલ્લાને વધુ એક લાંબા અંતરની ટ્રેન સેવા પ્રાપ્ત થઈ છે। પશ્ચિમ રેલવે દ્વારા સૌરાષ્ટ્રના મુસાફરો માટે આ નવી ભેટ છે। ઓખા અને તિરુપતિ વચ્ચે શરૂ થઈ છે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન। ધાર્મિક યાત્રિકો અને મુસાફરોને મોટી સુવિધા પ્રાપ્ત થશે। ઓખાથી તિરુપતિ સુધી સીધી ટ્રેન સેવા શરૂ થતાં આનંદની લાગણી જોવા મળી। સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય પબુભા માણેક ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોડી રાત્રે ટ્રેનને લીલી ઝંડી બતાવીને ટ્રેનનો શુભ પ્રારંભ કરાવાયો। ઓખા તિરુપતિ એક્સપ્રેસ હવે દર અઠવાડિયે દોડશે। દ્વારકા જિલ્લાની રેલવે કનેક્ટિવિટીમાં વધુ એક વધારો થઈ રહ્યો છે। મુસાફરોમાં ખુશીની લાગણી અને રેલવે સ્ટેશન પર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। પશ્ચિમ રેલવેના આ નિર્ણયને લોકો આવકારી રહ્યા છે। ઓખા તિરુપતિની સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનની શુભ શરૂઆત કરવામાં આવે છે, શુભારંભ કરવામાં આવે છે। ત્યારે હું સૌ પહેલાં તો આપણા સર્વે નાગરિકોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને માનનીય પ્રધાનમંત્રી શ્રી અને રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આ એક ખૂબ મહત્વના બે તીર્થ સ્થાનો ને જોડવા માટે પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું।